હેલો એવરીવન, કેમ છો? મજામાં? ફરી પાછા નવા બ્લોગમાં તમારું સ્વાગત છે. અને સવારના વાગ્યા છે 9 અને ભાઈ આજે છે ને શ્રાવણ મહિનો બેસી ગયો છે, તો બધાને હર હર મહાદેવ. અને આ શ્રાવણ મહિનો બધા માટે સારો એવું આશા કરું છું. અને ભાઈ કેટલા ટાઈમથી બ્લોગિંગ કન્ટિન્યુ કરવાનું હતું પણ કન્ટિન્યુ થતું નહોતું, પણ હવે વિચાર છે કે શ્રાવણ મહિનો કન્ટિન્યુ બ્લોગિંગ ચાલુ રહે ભાઈ. તો ભાઈ છે ને શરૂઆતમાં બધા મસ્ત મજાના બેઠા છે, બધાને ગુડ મોર્નિંગ વિશ કરી દઈએ અને આખો દિવસની જે કાંઈ જર્ની થાય એ બધી સ્ટેપ બાય સ્ટેપ તમને બતાવો, બરાબર? તો બ્લોગમાં બિના રહીજો. આ છે ને મારા ભાઈ સવારમાં બધાને ધંધે લગાડ્યા છે. તો ભાઈ ગુડ મોર્નિંગ સિયા. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ વિશુ. જય શ્રી કૃષ્ણ મમ્મી. જય શ્રી કૃષ્ણ. હા મારા વિશુભાઈ બધાને જય શ્રી કૃષ્ણ કહેતો. જય શ્રી કૃષ્ણ. વિશુ વિશુ તું શું કરતો હતો હવાલે માં દીકો? હમતો તો કે બકા. હે આજ સવારમાં શું કર્યું હે ભાઈ? હમતો તો કે બકા. હમતો તો હા. એ મને જોવે છે આમ છે. આમ મમ્મી શું કરે છે? તો શું કરે છે મમ્મી? તો મમ્મી શ્રાવણ મહિનો આથી બેસી ગયો એમ ને? તો હવે વિશુભાઈ તમારે રોજ જવાનું રહેશે ને મમ્મી ભેગું? હે મંદિરે જવાનું છે વિશુ? હે બા ભેગું? અરે ઘણો થયો. તો ભાઈ મમ્મી સિયા અને વિશ્વ ત્રણેય રોજ મંદિરે જાહે ને રીતે આપણે તો આપણા દુકાને, બરોબર ને? જવાનું છે ને વિશુ? મંદિરે જવાનું છે? મંદિરે જતા શું આપે વિશુ? તો વિશુ હર 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 મહાદેવ બોલતા કેતા બોલતા મહાદેવ એ હવારમાં જોશ છે મસ્ત બા વતન. કેમ બા? હર મહાદેવ. તો ભાઈ આગળ બ્લોગમાં બિના રહેજો. આમ મહાદેવ ભાઈ જોરમાં શ્રાવણ મહિનો બે ગયો, મહાદેવ આવી ગયા છે ભાઈ. કહીશું જે કરવા જવાનું છે ને દીકો? તો ભાઈ બ્લોગમાં બિના રહેજો આગળ. આજના આખો દિવસ તમને હા હાલે આ જો બા ને બતાવું જો અહીંયા. વિશુ આપણે ક્યાં જવું છે કા? મંદિરે જવું છે ને? હે આમ જો મંદિરે જવું છે? મમ્મી એકલા ખાય છે, તને ન બોલાવ્યા અને પપ્પાને ન બોલે મમ્મી. તો ભાઈ કેમ રીશું આગળ બ્લોગમાં બિના રહેજો. હું પાછો આવીશ કેતો. હા હું પાછો આવીશ. મસ્ત મજાના સવારના પોરમાં મહાદેવના દર્શન કરી લીધા છે આપણે. તો ભાઈ મંદિર છે ચામધામ મંદિર, ત્યાં મસ્ત મજાનું શંકર ભગવાનનું મંદિર છે અને અહીંયા ઉપર ચામધામ મંદિર છે શ્યામજી બાબા. તો ભાઈ સવારના પૂરો મસ્ત મજાના દર્શન કરીને ખૂબ આનંદ આવી છે. બ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો. તો ભાઈ છે ને મસ્ત મજાનું બપોર પડી ગયું છે અને છે ને એક જેવું થઈ ગયું છે. તો ભાઈ આમ જો હું ઘરે આવતો હતો ને તમે મેડમ મળી ગયા એને તારા લીલા લેર કરતા કરતા હેલાવે. ક્યાં ગઈ હતી? દૂધ લેવા. હું અંદર જતો તો ગઈ તો મને વાહે ત્યાં જોરથી બોલે, આમાં નહીં સંભળાય એટલે હું પાછો ગયો. દૂધ લેવા ગઈ હતી. વિશ્વ ક્યાં ગયા? વિશ્વ ઉપર તમે દૂધ લઈને હેલાવે છે. અને આપણે ડેરી દૂધ એટલે નથી, આ લોકો થોડુંક ઈ બને વોકિંગ થઈ જાય ને તો ઘરે પહોંચી મસ્ત મજાનું જમી લે. જમવામાં શું બનાવ્યું? ભાજી, રોટી, દાળ ભાત. લીપમાં છે ને થોડુંક બાજવાનું થઈ ગયું તમારે બેયને. ઓકે શું સી તમારો અવાજ બંધ કરો અને જાગી જાઓ. એટલે મારે બોલવાનું ને કઈ ધીમું બોલવાનું. વિશ્વભાઈ બોલાવ્યા છે તો ધીરું બોલવાનું કે લાગ્યું નથી ને. તો ભાઈ મસ્ત મજાનું જમી લીધું હતું અને જમીન હમણાં 2-3 દિવસથી છે ને રીલ શૂટ થતી નહોતી, તો આજે થોડોક રીલનો સ્ટોક કરી લીધો છે અને રીલ્સ શૂટ કરી અને પછી ઘડીક વાર સૂઈ ગયા હતા અને સૂઈને ભાઈ શોપ પર જઈએ છીએ. તો બ્લોગમાં આગળ બિના રહેજો, હજી મુમેન્ટ થોડી ઘણી બાકી છે બધી બતાવો. તો ભાઈ છે ને શ્રાવણ મહિનાનો પહેલો દિવસ છે અને આજે દુકાનની બહારનો તમને વ્યૂ બતાવો. મસ્ત મજાનો વરસાદ આવ્યો છે જો. છે ને લગભગ 8-10 દિવસથી વરસાદ નહોતો અને આજે વરસાદ આવી ગયો તો ભાઈ મસ્ત મજાનું ચિલ્ડ જેવું વાતાવરણ છે. છે ને 11 વાગી ગયા છે અને હવે આપણે ઘરે જઈએ છીએ અને હજી વરસાદ ધીરો ચાલુ જ છે.
આજે મસ્ત મજાનો વરસાદ આવ્યો છે ભાઈ સુરતમાં. તો આવતા ફરી પાછા કાલે બ્લોગમાં મળીએ. તો ત્યાં સુધી બાય બાય, ગુડ નાઇટ.